हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। મહાસુદ બીજના દિવસે આણંદ જિલ્લાના સારસાપુરી ખાતે આવેલ જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમદ કરુણાસાગર મહારાજનો 252મો પ્રાગટ્ય દિવસ પ્રાગટ્યભૂમિ બાલકુબેર મંદિર ખાતે ખૂબ જ ધામધૂમથી સંપૂર્ણ વિધિપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ બાલકુબેર મંદિર ખાતે બાલકુબેર મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। સમાચારમાં આગળ જોઈએ તો મહાસુદ બીજના દિવસે આણંદ જિલ્લાના સારસાપુરી ખાતે આવેલા જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક શ્રીમદ કરુણાસાગર મહારાજનો 252મો પ્રાગટ્ય દિવસ પ્રગટભૂમિ બાલકુબેર મંદિર ખાતે ખૂબ જ ધામધૂમથી સંપૂર્ણ વિધિપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં જ્ઞાન સંપ્રદાયના અનુયાયીઓ બાલકુબેર મંદિર ખાતે બાલકુબેર મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। 252 વર્ષ અગાઉ બાલકુબેર ખાતે ધર્મગુરુ परमगुरु श्रीमद करुणासागर महाराज बाळ स्वरूपे प्रगट थया हता। ते प्रगट कथा पण छे। बालकुबेर मंदिर खाते करुणासागर महाराज बाळ स्वरूपे प्रगट थई 105 वर्ष सुधी पृथ्वी पर रही लुप्त थयेल पांचमा वेद पंचम सूक्ष्म वेदनी जगतना लोकोने समज आपी हती। आ दिवसे मोटी संख्यामां ज्ञान संप्रदायना अनुयायीओ बालकुबेर मंदिर खाते आवी धामधूमपूर्वक आ पर्वनी उजवणी करे छे, जेमां विशेष फूलो अने रंगबेरंगी रोशनीथी मंदिरने सजाववामां आवे छे। તેમજ સાયંકાલ ઉપાસના સમયે 252 દીવા પ્રગટાવી ભવ્ય આરતી પણ કરવામાં આવે છે। ત્યારબાદ ભવ્ય આતશબાજી કરી આ પ્રસંગને ઉજવવામાં આવે છે। જે લોકોને સંતાન ન થતું હોય તે લોકો બાલકુબેર મહારાજને પ્રાર્થના કરે છે અને બાલકુબેર મહારાજ તેમની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ પણ કરે છે, જેથી લોકો આ દિવસે પોતાના બાળકને લઈને સાકરતુલા તેમજ બાલકુબેર મહારાજના દર્શન કરવા માટે લઈને આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે। જોવાનું મળે છે। જે લોકો સવારની આરતીમાં હતા એ પણ ભાગ્યશાળી, જે લોકો બપોરની આરતીમાં હતા તે પણ ભાગ્યશાળી, અત્યારે સાંજની આરતીમાં જે છે એ પણ ભાગ્યશાળી, પણ ત્રણેયમાં જે રહ્યા હોય મહાભાગ્યશાળી। અને એમાં હું પણ છું ત્રણેય। અત્યારે જો આપણે ઊભા છીએ ये परम गुरु श्रीमद करुणासागर महाराज ने प्रागट्य भूमि है। आ संप्रदायना आद्य स्थापक परम गुरु श्रीमद करुणासागर महाराज 250 वर्ष पहला प्रगट थया हता અને प्रागट्य कथा साथे आ स्थान जोड़ाયેલું છે। तो ज्ञान संप्रदायना प्रत्येक अनुयायी माटे परम गुरु करुणासागर નું प्रागट्य
એક વાર્ષિક આધ્યાત્મિક ઉત્સવ છે અને દેશ વિદેશમાં ભારતના ઘણા બધા રાજ્યોમાં જ્યાં કરુણાસાગર મહારાજના એટલે કે જ્ઞાન સંપ્રદાયના ઉપાસકો રહે છે, અનુયાયી રહે છે, ત્યાં બધી જગ્યાએ ધામધૂમથી આ પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. ગુરુગાદીમાં પણ ઉજવાય છે, આ પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં પણ ઉજવાય છે. અત્યારે તો તમે તો સાંજે આ ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, બપોરે જો અહીંનો માહોલ જુઓ તો એટલી બધી ભીડ તમને જોવા મળે અને એક લોકમેળો થઈ ગયો. તમે જુઓ તો અહીંયા આજુબાજુના વિસ્તાર માટે આ એક લોકમેળો છે. જે પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ એનું આ દિવસનું મહત્વ છે. જો કે એ સિવાય પણ આ જે જગ્યા પર આપણે ઊભા છીએ એ પરમ ગુરુ પ્રગટ ભૂમિમાં, તો કરુણાસાગર મહારાજ તો પ્રગટ થયેલા મહાસુદ બીજના દિવસે, પણ દરેક મહિનાની સુદ બીજ નું અહીંયા હવે મહત્વ વધી ગયું છે અને દરેક મહિનાની સુદ બીજે પણ અહીંયા આવો મેળો થતો હોય છે. લગભગ 3,000 થી 4,000 લોકો, અમુક વખત 5, જો રવિવાર કેવું હોય તો 5,000 થી પણ વધુ લોકો દર સુદ બીજે આ પરમ ગુરુ પ્રગટ ભૂમિ બાલકુવેરમાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ બાલકુવેર સ્વરૂપ અહીંયા બિરાજમાન છે. પરમ ગુરુનું બીજું નામ કુબેર સ્વામી, એટલે કુબેર સ્વામી એટલે કુબેર, બાલ સ્વરૂપ પ્રગટ થયા એટલે બાલકુબેર. તો આ બાલકુબેર બાલક રક્ષક બાલકુબેર. એટલે અહીંયા મોટા ભાગના એવા પણ લોકો જેમની માન્યતા હોય છે કે જેમને સંતાનનો અભાવ છે, સંતાન નથી, એવા લોકો અહીં આવીને પોતાની મનોભાવના ગુરુ મહારાજની સામે પ્રગટ કરે છે અને એમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. એ સિવાય બાળકોને કોઈ ખોડખાપણ, જન્મજાત કેટલીક ખોડખાપણ હોય, કોઈના પગમાં હોય, હાથમાં હોય, આંખમાં હોય, કોઈને બોલવાની તકલીફ હોય, તો એવા પણ બધા પોતપોતાના બાળકોને લઈને અહીંયા માનતા રાખતા હોય છે અને બધાની માનતા અહીંયા પૂર્ણ થાય છે. એટલે એ રીતે આ સ્થાનની એક વિશેષ મહત્તા છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.